નમસ્કાર, હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વિસનગરના વોર્ડ નંબર 1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે। પ્રાથમિક માહિતી મુજબ દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી। તેઓ કાંસા NA વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા। આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા। આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ ઉપર આવેલ સ્મશાન નજીકના નાળા પાસે બની હતી। દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા। તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા। તો મળતી માહિતી મુજબ 56 વર્ષના દીપક મોદી એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા। તેઓ RSSના સભ્ય તરીકે પણ જોડાયેલા હતા। તેમના પરિવારમાં એક દીકરી અને 2 દીકરા એમ કુલ 3 સંતાન છે। તેમના પત્ની કાંસા NA પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। હાલ પોલીસે પંચનામું કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે, જેની જાણ થતાં જ ભાજપના પ્રમુખ, શહેર પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા।